તોડીને અહીંયા આવીને ગળી જાય ખૂણામાં. દાદા કઈ બેવું નથી ને જાય પતારા ઓલા ગયા બે રિક્ષા લઈને. Hey guys, welcome to my new vlog. તો કેમ છો બધા મજામાં જશે તો આવી ગયા છે પાછા આપણા નવા vlogમાં. તો આજે જવાનું છે આપણે કામે. એટલા દી મેં કહી રહ્યા આ 3 દી તાવની શરદીની રહ્યા લાડવા ખાધા. કાલ શિવરાત્રી હતી ને હવે જઈએ સીધા કામે. વાગી ગયા 7 બસ તો ગામમાં નહીં જવાય. બિલકુલ ભેગું પડી જવું પડે. ચાલો નાસ્તો કરીને સીધા આવી ગયા આપણે કામે. આપણે તો નીકળી ગયા ટિફિન લઈને બહાટી ગામમાં જઈએ છીએ. ડાયરેક્ટ ગામમાં આગળ વિપુલનો ફોન આવી જાય ટાણાવીનાનો તો મોડું થઈ ગયું હશે. તો ગામમાં હાવ ગામમાં નકર મારે કાંઈ જવાનું હોય પણ ગામમાં નથી ગયો ને ડાયરેક્ટ નીકળી ગયો. એટલે ગામમાં એટલે અમારે આમ જવાનું હોય ને અહીંયા રહેવાનું હોય ને એમ બધે થોડોક ફેર પડે. જઈએ બહાટો બોલાવતા. બદલાવી લીધા આપણે કપડા. હવે જઈએ સીધા બીજા માળે. બીજા નહીં ત્રીજા માળે. બીજા માળે તો ફટાફટ ઉપર સીધા ઉપર. તો 50 પથ્થર ચડાવવાના હતા. 48 પથ્થર ચડાવ્યા. હજી 2 પથ્થર બાકી છે. ત્યાં પાણી તરે લાગી ગઈ. પાણી પીવો બી જોઈએ. બાકી જોઈ લો 2 દી 3 દી આવ્યો નહીં ત્યાં એટલે પુગાડી દીધું. આની માથે આવી છે 3 થર આવી છે ખાલી. 3 થર આવી છે ને પછી પાછું લેન્ટર આવી જાય. માથે તાબુ શું કહેવાય સ્લેબ કહેવાય ને સ્લેબ આવી જાય ડાયરેક્ટ. હું ખાલી 3 દી આવ્યો ને ત્યાં બધું કરીને સીડી કરી દીધી. થઈ જાય પાણી પી આવીએ પછી 50 પથ્થર ખાલી 2 હારવાનું છે. 2 હારીને પછી એમાં કંઈક સણવાનું લાગે ત્યાં સણવાનું ચાલુ કરી દે. 3 થર આવી છે ખાલી પાણી પીવા. અંકિતભાઈ લાવ્યા હતા મસ્ત મજાના ઓલા બટાટાવાળા તો ખાઈ લીધા મસ્ત મજાના ગળી ગયા રૂમમાં ઘડીક પૂરા ખાવા. ને હા મિત્રો ફેસબુકમાં જોવાવાળા યુટ્યુબમાં જોવા હતા ને યુટ્યુબમાં જે જોતા ફેસબુકમાં લિંક નાખેલી જ છે. જલ્દી જાઓ ને જોઈ આવો. એમાંય મારા ડેલીના બ્લોગ આવશે. હવે આપણે કામ ચાલુ કરીએ. যদি પૈસા નથી કરી ચાલો સીધા આપણે લાગી પડીએ. આ બધું છણવાનું છે આપણે. તો બટેટા જ વડા ખાતા હતા. પ્યાલા લઈને જવાનું કીધું. સા આવી ગયો. ચાલો ડાયરેક્ટ જાય સા પીવો મસ્ત મજાનો રજવાડી. પ્યાલા લઈને ઉપડી ગયા સીધા સા પીવા. તોડીને અહીંયા આવીને ગળી જાય ખૂણામાં. તો દાદા કઈ બેવું નથી ને જાય પતારા ઓલા ગયા બે રિક્ષા લઈને ને હું અહીંયા ગણેશ રૂમમાં ચાલુ કરી દે હારવાનું. હું પથ્થર જેટલું તો હારી દીધું છે. ગળી ગયા પાછા અહીંયા. આપણે શું કામ છે ને એટલે કામ તો ઘણું છે પણ આપણે ઘડીક મોબાઈલ જોતા હતા એટલે પછી આવીએ આપણે ડાયરેક્ટ પથ્થર મારવા. ખરો તો એ તો અમે ઘણો ખરો તો અહીંયા ચડાવી દીધો. પાંટા ચડાવી દીધા અને પાછા એક ફેરો હારી આવ્યો. ઢગલો છે મોટો બધી ઢગલો છે. થોડોક 250-300 પથ્થરની માથે છે. વધારે હશે ઓછા નહીં. આપણે બે જઈએ ઓલો ગેસ રિક્ષા મૂકવા. કંઈક પોરો ખાઈ લઈએ પછી ચાલુ કરીએ ચડાવવાનું બધા એમાં ખાવા. બપોરના થયા 1 કેમ કે અમને 2 માં એકને નથી લાગી હતી. વડા અંકિત લેવા તો વડા ને સોડા ને એ બધી ઘડીએ કુડિયા લાવતી હતી. 2 માં એકને ભૂખ નથી લાગી. તો બધી ઘડી 2 થર શેણે પછી ફૂલ બાકાજી કી બોલાવી 3 થર ચડાવીને પછી ખાવા બે. પથ્થરને આપણે પથ્થર ચડાવી ઉપર હે પથ્થર આખા ઉપર ચડાવી 150-200 પથ્થર ચડાવી પાછા. ચાલો ખાઈ લે એ પાછા માજી પડ્યા બધામાં બધું સડી નાખવાનું છે મિત્રો. ફૂલ બાકાજી કી બોલાવવાની છે. હા હજી જરીક ખાઈ લે પેલા નકર પછી આમાં બધું પૂરું થઈ જાય. ખાઈ લે ને પછી આપણે સણી નાખીએ આખું. તો ખાઈને મસ્ત મજાના બેસી ગયા છે. હવે આપણે ટિફિન ઊંધા માથ પેડા જોઈ લો. ઊંધા માથ પેડા સાવ થાકી ગયા. કેટલા પથ્થરો પેલા આખો 250 હા બસ 150-200 પથ્થર પેલા માથે ચડાવ્યા. પછી માથે ચડાવીને આવા આટલા કર્યા પછી ગારિયું ખાપ્યું પછી રેતી હારી
સિમેન્ટ હારી માલ ખાપ્યો, પછી આ શેણું માથલું આખું આ બધું ઝીલું શેણું ને પછી શેટ ખાવા બે એક ગોઠવાથી હવે પાછા આગળ એનર્જી. કોણ કોણ ખાસી પેલા કોમેન્ટ કરી દેજો, કોણ કોણ ખાસી કોમેન્ટ કરી દેજો. અમે તો ખાઈએ ભાઈ, ખોટું અમારે કોઈ ના નથી પડતું, ખાવ પૈસા અમારા દેવા, કોણ ના પાડે, અમે કામીએ ખાઈએ. તો આ પાછું સણવાનું છે. એમ તો આખી ફરતી દિવાલ મારવાની છે, 3 થરની મારવાની છે ને પછી માથે બધું આવી તો ઘડીક ગળે મસ્ત મજાનું તો જોઈ લે ઘડીક મોબાઈલ નાને થોડોક મસ્તનું કરી નાખીએ તો કાંઈક ખરા લાગે એનર્જી. કોણ કોણ ખાસી કોમેન્ટ કરી દો, મજાક નહીં કરતું કોઈ પણ. હાલો હવે ડાયરેક્ટ ઘડીક આગળ કહી નાખીએ ને ઘડીક મોબાઈલ થઈ જાય પછી લાગી જાય કામે સીધા. બને રહેજો અમારા આવું એન્ડ સુધી. તો વાગી ગયા 2 ને સડી ગયા કામે, તો આપણે મેં ભાઈ દોરી બાંધે એમાં પાંટો મેંડો થઈ. તો આપણે જઈએ આગળ પથ્થર અંબાવા માંડીએ, ગારું અંબાવા છે કાંઈ તમે પૂરું કરીને કે કાલ તો રજા રહે એમાં હશે ને એટલે ઓલો સડી ગયો માથે. હાલો હવે આપણે માલ છે તે કાપવાનું ચાલુ કરી દે, ભરવાનું ચાલુ કરી દે ને પથ્થર અંબાવાનું ચાલુ કરી દે પેલા. તો વાગી ગયા 3:30 ને કરીને અમે અહીંયા આખી દિવાલ કમ્પ્લીટ જોઈ લો. ને આ પાછી દિવાલ એ માંડવાની છે, બીજો માલ બનાવી નાખ્યો સમજે મસ્ત. ચલો હવે અહીંયા પછી દિવાલ મારવાની છે. ઘણા ખરા પથ્થર કેટલા 150-200 પથ્થર પૂરા કરીને આ માલ બનાવ્યો છે ને એ હવે પૂરો કરવાનો છે. પણ આ રિક્ષાવાળા અમારા છે ને, અમારી રિક્ષા લઈને પાછા અમને એનાથી રિક્ષા નથી છોડતી, હાલતી જ ને એનાથી રિક્ષા નથી હાલતી. જોઈ લો 2 વાર બંધ કરી અમને અમી ભાઈ, ખાલી 3 પથ્થર હારીને આવે પણ 3 પથ્થરમાં બંધ કરી દીધું. આવડે નહીં લઈને બેસી જાય. તો આપણે અંકિતભાઈ લાવ્યા હતા ચા પીને પછી હવે લાગી જાય એવી કામે. માલ બનાવવાનો છે, માલ બનાવી લે મસ્ત મજાનો, પછી ચાલુ કરી દે એસી બોમ્બો પથ્થરને જતી. તો વેગાડ છે. ચાલો આપણે આ માલ છે ને એ કાપીને તૈયાર કરવાનો છે. આગળ સિમેન્ટ થોડી કેટલી તૈયાર કરવાનું પાછું નાખવાનું છે, તો હવે નાખી દે પછી કંબાવાળી કરીએ આપણે. તો વાગી ગયા 4:30 ને કરી નાખ્યું અમે આ બધું કામ. માલ એ બધું પૂરો કરી નાખ્યો, પથ્થર બધા જો આખી લાઈન આખી પૂરી કરી નાખી. 100 થરની હતી, આ એટલી પૂરી કરી નાખી, પછી ઓલી એટલી પૂરી કરી નાખી. આખી દિવાલ લઈ લીધી. હવે આ એક દિવાલ ને એક આ દિવાલ 2 બાકી છે. હવે ખાલી હવે માલ તો બધું ખાતું કરી નાખ્યો. ઓલી એક દિવાલ પૂરી કરી જો એમાં વાટે હજી 2-3 ઠેકાણે બાકા છે. અહીંયા બાકા હું બાકી છે, બાકા થાકી ગયા શું કરીએ દાદા, આટલા કરીને હાલ સડીને ક્યારના તો મકોડા તોડીને કે 2-3 એકાએ અંત વજાવા પડી ગયા કોઈ દોરાવી મજાક કરવી પડે. તો હવે જઈએ આપણે હેઠે નજદીકી કેસ કે કામ બીજું કંઈક કરીએ. હવે શું કરવાનું છે કે મોટી છે, પથ્થર છે, સિમેન્ટ નથી એટલે એ હેઠેલી જ લેવી પડે, કેમ કે અહીંયા રાખીએ તો આ બધું દિવાલોને પાણી છાંટે ને એ પલાળી દે. હવે તમારા ભાઈને આવે ને તબિયત ખરાબ હતી, તાવ ને શરદી ને એવું બધું છે. તો હાલો હેઠા જઈએ આપણે, આગળ કે ને એ પ્રમાણે આપણે કરવાનું છે. હવે 4:40 થઈ ગઈ, 4:30 કહેતો 4:40 થઈ ગઈ. સીડીયું બીડીયું નાખીને જતો કરું કે રીતે બાકી આટલે જઈએ હેઠે શું કરવાનું કહે છે એ પ્રમાણે જોઈ લો. ત્યાંને કંઈ ઉપાધિ કોઈ જાતની મજા વાંધો કરી દીધે પાછો હોય જોડે જોઈને. એમ તો રેતી નહીં તો કઈ જતો કરી થપ્પા મારે એ ક્યાં હું તો નતો એ હતો કહેતો હતો. અહીં બીજા ઢગલા પીડે આપણે રૂમમાં ગળી જઈએ મસ્ત મજાના.
તો કે આ મારો છે તે શું કહેવાય ડ્રેસિંગ રૂમ છે કપડાં બદલાવાનું. તો એને કહીએ શું કરવાનું છે હારે શેર તો થઈ ગયા 20 બાકી છે એમ તો 20 મિનિટમાં શું કરી લઉં છું ને ખબર હજી થોડાક બે વાટા તો કરી નાખ્યો તો સારું હતું એમ. બાકી આ કાલે છોડાને થાય લગભગ જોઈએ પછી લઈ લાવો મારા અંકિતભાઈ એને મોજે દરિયા છે તો જઈએ ઉપર ફોન મૂકતી આવીએ ને પછી છે ને આપણે હેઠે આવીએ પાછા ખીજામાં રખાય એમ નથી નકર પછી આ પથ્થરો લઈએ ને તો એમાં પછી ઓલું થઈ જાય ને દબાઈ જાય ને ટાણા વિનાને ઢાંચ્યા થઈ જાય તો એક તો ફોન હવે પૂરો થવા આવ્યો તો મૂકી દે ફોન જઈએ ડાયરેક્ટ આપણે હેઠા 5 વાગી ગયા પણ ઓલો કે કામ છે હવે કંઈ કામ હોય લઈ લેતા ટિફિન પાકી ગઈ KFC હા હવે તો પડદો નાખી દીધો અંકિત હવે અંદર લાગતું હોય પડદો નાખીને પેક કરીને હોય લાઈટ બાઈટ બંધ કરીને ખંખ ટાંકી નાખી આપણે ઓલો આપણે વિપુલ આવે એટલે સીધા કપડાં બદલાવી લે ને પછી ભાગીએ સીધા ગયા હવે કપડાં બદલાવી લીધા છે ને હવે જાય છે બે તો આવે તો ટિફિન હેલ્મેટ ઉલારતો ખુશી અમારી ગાડી છે અમે પથ્થરના ઢગલાની પાછળ આ ખુશી જોઈ લો ચોટી પડીએ તાણાવી હાલો જઈએ હવે આપણે સીધી ગાડી પઈ દેખાય હોય તો ઓલો ટોલી કરે સીધી તો આપણે પૂરી જાય ગાડીએ સીધા હવે આટલી ગાડી છે આ નથી ચાલો આ ગાડીએ જવાનું છે તો હવે રેડી હવે ડ્રાઈવર આવે તો અમારા અંકિતભાઈ શર્મા આપણા વ્લોગમાં આવતા મારતો ચાલો હવે જઈએ સીધા ઘરે આપણે તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી જશે ને હવે જવાનું છે ગાડી લઈને ગામમાં હિસાબ કરે છે નથી વધારે કરીને હવે જઈએ આપણે ફંટી લઈને જઈએ આગળ સીધા ગામમાં પૈસા લઈ ને હું લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ તો આઈ હોપ તમને અમારો લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.